શિશુપાલે 100 ગાળો ભગવાનને આપી. હવે ક્યાં એવું લખ્યું છે ગાળો આપવાથી ભગવાન ઉદ્ધાર કરે? તો પછી પુસ્તકો એને જ છપાત. પણ હવે સાધન નથી. પણ ઠાકોરજી શું વિચાર કરે? તે મને 100 વાર યાદ કર્યો, લાવ તારો ઉદ્ધાર કરી દો. આ અદભુતતા. કંસને ભય લાગ્યો, ચારે તરફ કૃષ્ણ દેખાય. ભગવાન કે તને તો સર્વાત્મ ભાવ થઈ ગયો, બધે હું દેખાઉં છું, લાવ તારો ઉદ્ધાર કરી દો. આ અદભુતતા. ભય એ ભગવત પ્રાપ્તિનું ઉદ્ધારનું સાધન નથી, પણ ભયથી ભગવાન ઉદ્ધાર કરે એ અદભુતતા. તો આ જ યમુનાજીની અદભુતતાનું લક્ષણ છે કે અસાધનમ સાધનમ કરોતિ તે અદભુતમ. સાધન જીવે ન કર્યું હોય, અજાણતા તમે કોઈને ત્યાં ગયા અને સહજ યમુનાજીના પાન કરી લીધા તોય તમારા પર કૃપા થઈ જાય. સહજ વ્રજમાં ગયા અને યમુનાજીના દર્શન કરી લીધા તોય તમારા પર કૃપા થઈ જાય. કારણ યમુનાજી કોઈ સ્નાન કરવાથી જ કૃપા કરે એવું નથી, પાન કરવાથી જ કૃપા કરે એવું નથી. અરે જોતા જન્મ સુધાર્યા. કેવળ દર્શન કરી લો ને તોય જન્મ સુધરી જાય, એવા શ્રી યમુનાજી છે. તો અદભુતતા યમુનાજીની એ જ છે કે અસાધનને પણ સાધન માની અને જીવનો ઉદ્ધાર કરે. આસાધનમ સાધનમ કરોતિ તે અદ્ભુતમ તવ ચરિત્રમ અત્યદ્ભુતમ ન જાતુ યમ યાતના ભવતિ તે પયઃપાન. અને જે એક વાર જલનું પાન નથી કર્યું, પયઃપાનત. સૌથી પહેલા તો માં બનાવીએ, મારૂપ યમુનાજી છે. અને જ્યારે તમે એના જલપાન કરો છો, તમે એમ કહો કે યમુના જલના પાન કરીને આવ્યા, પણ યમુનાજી તો એમ કહે કે મેં તો મારા પયના પાન તને કરાવ્યા છે. ન જાતું યમયાતના. એક વાર જેને પયના પાન કર્યા એને ક્યારેય યમયાતના થતી નથી. કારણ ન જાતું પ્રિયમોપી ભગિની સુતાન કથમ હંતિ દુષ્ટાનપી. યમોપી ભગિની, યમના તો બહેન છે, અને જેણે એક વાર યમુનાજીના પાન કર્યા, યમરાજા તો એના મામા થાય. અને એટલા માટે મામાથી બીક લાગે. માં મારે પણ મામા ન મારે, આપણે કહીએ ને. ઉલટા સૌથી પ્રિય મામા. એટલે કે યમોપી ભગિની સુતા કથમ હંતિ, દુષ્ટ હોવા છતાં ભાણેજ છે, કેમ મારે? એ તો એની બધી ઈચ્છાઓ પૂરી કરે. વેકેશનમાં બાળકો મામા ત્યાં રહેવા જાય ત્યારે જે ઈચ્છાઓ ઘરે પૂરી ના થતી હોય, મામા બધી પૂરી કરી આપે. તમે મામા ત્યાં રહેવા ના જતા, તો યમરાજ છે. એક વાર પાન કર્યા તો યમના ભગીની છે. યમ ના હે વહી યમના હે. ત્યાં યમ યાતના ક્યારે ને થતી નથી. એવા પુરાણોમાં કથા કહે ને કે એકવાર એક મુસાફર યમુનાજીના તટ પરથી જતો હતો. કેટલાક ભૂત નાચી રહ્યા હતા. એટલે તરત પેલા કહ્યું કે નાચો છો કેમ? તો કે બસ આ મારી ભૂતની આ કન્યા છે ને એના લગ્ન છે આજે. તો કે કોની જોડે? કે જો પેલો સામે તટ ઉપર યમુનાજીના કિનારે પેલો પાપી માણસ ચાલતો ચાલતો આવે, હમણાં મરશે, ભૂત બનશે, નાના વિવાહ કરાવી દઈશું. કલાક પછી પેલો ફરીને પાછો આવે, જો તો બધા ભૂત રડતા હતા. તો પૂછ્યું હવે રડો છો કેમ? બધા લગ્ન કેન્સલ થઈ ગયા. કે થયું શું? કે પેલો વ્યક્તિ, પાપી વ્યક્તિ યમુનાજીના તટ પર આવતો હતો ને એક બળદ એને મારવા માટે દોડ્યો. શિંગડા નીચે કર્યા ને જ્યાં પેટમાં ઘુસાડવા જાય, પણ શિંગડા નીચે કર્યા ત્યાં યમુનાજીના તટની રજ એના સિંગ પર લાગી અને એના પેટમાં ગઈ. આ પાપી હોવા છતાં યમુનાજીની કૃપાથી એનો ઉદ્ધાર થઈ ગયો. અને એટલા માટે પ્રેત યોનિમાંથી મુક્ત થયો. ન જાતું યમયાતના ભવતિ તે ભયપાન. મમાસ્તુ તવ સન્નિધૌ તનુ નવત્વ. આપના સાનિધ્યમાં મારું તનુ નવત્વ સિદ્ધ થાય. તનુ નવત્વ એક છે નવતનુ ને બીજું છે તનુ નવત્વ. એ અલૌકિક દેહની પ્રાપ્તિ જે ભગવદ લીલામાં સેવો ઉપયોગી હોય, એવા દેહની પ્રાપ્તિ કરવી તનુ નવત્વ. ન દુર્લભત મારતી મુરરી પૌ મુકુંદ પ્રિય અતોસ્તુ તવ લાલના. આપની લલના હો, લાલના હો. સુરધુની પરમ સંગમાત તવૈવ ભુવિ કીર્તિતા નતુ કદાપી પુષ્ટિ સ્થિતૈ. અને આપના સંગમથી જ ગંગાજીને પુષ્ટિમાં સ્વીકૃતિ છે, વગર તો એકલા તો એમે નથી. એમ કહીને આગળ કહ્યું, સ્તુતિમ તવ કરોતિ કહ. તમારી સ્તુતિ કોણ કરી શકે? કમલજા સપત્ની પ્રિય હરે ધનુ સેવયા ભવતી સૌખ્યમાં મોક્ષત. કે એમની સેવા, પ્રભુની સેવા બાદ એમની સેવાથી મોક્ષની પ્રાપ્તિ છે. યમ તવ કથાધિકા સકલ ગોપિકા સંગમ સ્મર શ્રમ જલાણુભી સકલ ગાત્ર જય સંગમ. જ્યારે મહારાજ થાય અને ઠાકોરજીના મસ્તક પર શ્રમજલ આવે અને શ્રમજલ યમુનાજીમાં પધરાવે. મેં કહ્યું એમ નયનામૃત, અધરામૃત, ચરણામૃત, આ બધાય અમૃતો યમુનાજીમાં પધરાવે. અને જ્યારે એ પાન કરીએ અને પાન કરતાની સાથે જીવના સકલ ગાત્રોનો સંગમ થાય છે. સકલ ગાત્રો, રોમ રોમનો ભગવત સંગમ કેવલ ને કેવલ યમુનાજીની કૃપા થકી થઈ શકે છે. આવો આનંદ, આવો લાભ તો ઠાકોરજી પણ નથી આપી શકતા. સ્વયં ભગવાન પણ સકલ ગાત્ર જય સંગમ નથી કરી શકતા, પણ એક યમુનાજીના સામર્થ્ય અને એની કૃપાથી સકલ ગાત્રોનો સંગમ થાય. એવા શ્રી યમુનાજી
ના 8 શ્લોકમાં અષ્ટવિધ ઐશ્વર્યની ચર્ચા કરી. આ યમનાષ્ટકના પાઠ કરવાનું ફળ શું? હવે 9મા શ્લોકમાં ફળ બતાવતા મહાપ્રભુજી કહે, નવાષ્ટકમ ઇદમ મુદા પઠતિ સૂર સૂતે સદા. આ અષ્ટક સૂર સૂતે સદા સદા જપે છે. ઘણા લોકો કે સાંજે યમનાષ્ટક થાય, રાત્રે યમનાષ્ટક થાય. ઘણા લોકો પૂછતા, પઠતિ સૂર સૂતે સદા, સદાય જપવાનું કહ્યું છે. છોડવું હોય ને તો પૂછવું, કરવા માટે તો આજ્ઞા જ છે. તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદત ભીરેવ સતતમ તે મિત્તે વેવતિ. છોડવું નહીં. મહાપ્રભુ કે ગાયના શિંગડા પર રાઈનો દાણો રે એટલી વાર પણ ભગવત નામ ચૂકો તો કલયુગ પ્રવેશ કરી જાય. અને એટલા માટે સતત ભગવદ નામ વૈષ્ણવે લેતા રહ્યું. તમને જે નામમાં આસક્તિ હોય, તમને ઠાકોરજીના નામમાં, વલ્લભના નામમાં, શ્રી યમુનાજીના નામમાં, ગુસાઈજીના નામમાં, જે નામમાં આસક્તિ હોય, પણ ભગવદ નામ છૂટવું ન જોઈએ. આ મુક્તિ સતત ભગવદ નામ લો. ઘણા લોકો કે અમે જોડા પહેર્યા હોય ગાડીમાં ને પાઠ કરવાના આવે તો કરાય. આ તો ઉચ્ચારણ ન કરો, મનમાં બોલો. જ્યારે એવું હોય તેનું ઉચ્ચારણ નહીં. આપણે ત્યાં સ્વરૂપાત્મક માન્યું છે, ત્યાં સ્વરૂપાત્મક છે તો એવા સમય ઉચ્ચારણ નહીં કરવું. જપ તો 3 પ્રકારનું કહ્યું ને, કે વાચિક, ઉપાંશુ, આદિ આદિ જે જપ કયા, માનસિક, મનમાં સ્મરણ કરવું, શબ્દોનું ઉચ્ચારણ જોરથી નહીં કરવા. પણ આપણે ત્યાં ભગવત નામ છોડવું, સતત લેવું. ક્ષણવાર પણ છોડીએ છે, કોણ જાણે છોડ્યા પછી પાછું જીવવા પર આવે કે નહીં. જો આ ઠાકોરજીના નામને મન ઉપર પણ ન છોડતા, કે મન લાગે ત્યારે લેવું, ભાવ આવે ત્યારે લેવું. ના, આ મન નહીં લેવા દે. એટલે ભગવત નામ લેવાની તો આદત પાડી દેવી. આદત કોને કહેવાય? ન કરવાની ઈચ્છા છતાં જે થાય એમ આદત. આપણને ગુસ્સો કરવાની કેવી આદત હોય? નક્કી કરી દે કે નથી કરવો તો થઈ જાય છે. ભગવત નામ લેવાનું. હવે મંદિરમાં ઠાકોરજીની સામે સત્સંગ મંડળમાં બેઠા હો તોય ભગવાન યાદ નથી આવતા, તો તમને એવી ખાતરી ખરી કે હોસ્પિટલમાં સૂતા હશો, ઓક્સિજનનો બાટલો ચડતો હશે, ચારે બાજુ નર્સો અને ડોક્ટરો હશે, ત્યારે તમને ઠાકોરજી યાદ આવશે? બધા ના પડે. તો મંદિરમાં ઠાકોરજી સામે પણ ભગવાનને યાદ નથી આવતા, તો એવા સ્થિતિમાં આવશે તો મન તો ક્યાં જશે? પણ ભગવત નામ લેવાની આદત રાખી હશે ને, ઉભા થતા, બેસતા, સુખમાં, દુઃખમાં, હે ઠાકોરજી, હે ઠાકોરજી. એટલે છેલ્લી ઘડીએ એ નર્સ ઇન્જેક્શન મારશે, દુખશે ને, અને મુખમાંથી નીકળી જાય હે ઠાકોરજી, તોય ઉદ્ધાર થઈ જશે. એટલે મનના ભરોસે ભગવત નામ લેવા કરતા આદત બનાવી. કઈ બી હોય ભગવત નામ મુખમાંથી નીકળવું. કઈ બી થાય, સારું ખરાબ, ભલું બુરું, જે કઈ થાય, ઉઠતા બેસતા, ભાઈ કુભાઈ અનકા લસુ, જેમ કહ્યું ને, ભગવત નામ લેવું. ભગવદ આશ્રય નહીં છોડવો. ભક્ત દ્રોહે ભક્ત્યા ભાવે ભક્તેશ્ચા અતિક્રમે કૃતે અશક્યવા સુશક્યવા શરણમ હરિ. કોઈ પણ સંજોગ આવે ઠાકોરજીનું નામ લેવું. એટલે એવા સમયે મન તો નહીં લાગે, પણ ટેવવશ પણ ભગવત નામ નીકળી ગયું ને તોય ઉદ્ધાર થઈ જશે. એટલે આદત બનાવી દો ભગવત નામ. અહીંયા કહ્યું પઠતિ સૂર સૂતે સદા. પહેલું ફલ કહ્યું સમસ્ત દુરિતક્ષયો, સમસ્ત પાપોનો નાશ થાય. માણસ પવિત્ર, કોઈ પણ વસ્તુને શુદ્ધ 2 રીતે કરાય, અગ્નિથી યા જલથી. તો હજારો જન્મોથી વિકુટો પડેલો જીવ જે દૂષિત થયો છે ને, એને શુદ્ધ કરવાના 2 જ ઉપાય, અગ્નિ રૂપ શ્રી વલ્લભ અને જલ સ્વરૂપ શ્રી યમુનાજી. આ બંનેના શરણમાં જાય એટલે વિશુદ્ધ બની જાય. 2 રીતે ચોખ્ખું કરી. કોઈને અગ્નિથી તપાવીને ચોખ્ખું કરી, સોના જેવું હોય, કોઈને જલથી ધોઈને કરી. તો આ બંને શુદ્ધિના પ્રકાર છે. સમસ્ત દુરિતક્ષય. અનેક દોષો થાય, ન જાણવા, ન કરવા છતાં થાય. પાપ બહુ સહજ છે, એ કોઈ બહુ મોટું નથી, કોઈ વિશેષ કામ તમે નથી કરતા. પાપ બહુ નેચરલ છે, થાય છે. દુર્ભાવના બહુ સહજ છે, સાધારણ માણસ તો આવો જ હોય. પણ જયારે આશ્રય મહાન નો, જો આપણે બધા સાધન બળે નથી તરવાના, આપણે બધા કૃપા બળે તરવાના છે. આપણે બધા આશ્રય બળે તરવાના છે. એટલે જયારે સાધનો ઉત્તમ ન કરી શકો તો કોઈ મહાનનો આશ્રય કરી લો, જેથી આશ્રય બળે તરી જવાય. તરતા ના આવડતું હોય તો જે પાર ઉતારતી હોય નૌકા પર ચડી જવાય, તો આપમેળે ઉતરી જવાય. એમ આપણને કોઈને તરતા નથી આવડતું, ભવસાગર अब डूब गए, भवसागर तरी શકીએ એમ નથી. પણ હા, શ્રી વલ્લભ નામ કી નૌકા, અને નૌકા પર જો ચડી ગયા તો એ જ પાર લઈ જશે.
એટલે જ ત્યાં એકાદશ સ્કંદમાં પણ જયારે આવ્યું દુર્લભો માનુષો દેહો દેહી નામ ક્ષણ ભંગુર, ત્યાં મહાપ્રભુજી કા દેહ રૂપી નૌકા ગુરુ રૂપી કર્ણધાર ને સોંપી દેવી જોઈએ, એ જ પાર લઈ સમસ્ત દુરિત ક્ષયો ભવતી વૈ મુકુંદે રતિ, ઠાકોરજીમાં પ્રેમ પ્રાપ્ત. આ યમનાષ્ટક કરવાથી શું થશે? તમે એક યમનાષ્ટક કર્યું, તમારા એ દિવસના બધા પાપ ગયા. બીજું, ઠાકોરજીમાં પ્રેમની વૃદ્ધિ થશે. ભવતી વૈ મુકુંદે તયા સકલ સિદ્ધયો, જે પૂર્વમાં સિદ્ધિ બતાવી એ સકલ સિદ્ધિઓનું દાન યમુનાજી કરશે. મુરરી પુષ્ટ સંતુષ્ટથી, ઠાકોરજીને પરમ સંતોષ થશે. અને સ્વભાવ વિજયો ભવે, પાંચમું કહ્યું સ્વભાવ પર વિજય થશે. અને કહ્યું કેવલ જીવનો નહીં, યમુનાજી તો ઠાકોરજીનો સ્વભાવ બદલી દેશે. કે ઠાકોરજીનો સ્વભાવ કઈ રીતે બદલે? કે ઠાકોરજીનો સ્વભાવ કેવો છે? ભગવાન મુક્તિ આપવામાં બહુ ઉદાર છે અને ભક્તિ આપવામાં બહુ કંજૂસ છે. તો યમુનાજીના આરાધનથી યમુનાજી ઠાકોરજીનો સ્વભાવ બદલી દે. જે ભક્તિ આપવામાં કંજૂસ છે એ ભક્તિ આપવામાં ઉદાર થઈ જાય. ત્યાં તો યમુનાજીનું નામ લેતો લેતો આવે છે એટલે આને મુક્તિ નહીં. જય જગદીશ.